ઇસ્લામ ધર્મની ધરોહર નાખનાર અને સત્યની લડાઈ માટે શહીદ થનાર ઇમામ હુસેન કે જેમની યાદમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને જેના ભાગરૂપે શહેરમાં તાજિયા બનાવી સત્યની લડાઈમાં શહીદ થનારા ઇમામોને યાદ કરવામાં આવે છે। સત્ય ક્યારેય હારતું નથી અને ક્યારેય પણ ઝૂકતું નથી અને સત્ય માટે જે પણ બાણ ઉઠાવે છે તે સદા માટે અમર થઈ જાય છે। એટલે કહેવામાં આવે છે કે સત્યનો સાથ વિશ્વનો વિકાસ। દુનિયામાં જ્યારે પણ સત્યની વાત થાય એટલે સૌ પ્રથમ ઇસ્લામના સ્થાપક એવા પૈગંબર સાહેબના દોહિત્ર એવા નવાસાએ રસૂલ ઇમામ હુસેનના નામ સૌ કોઈને યાદ આવે છે, જેમણે સત્યને જીવિત રાખવા માટે પોતાનું બલિદાન આપી દીધું, જેમને આજે પણ દુનિયા દિલથી યાદ કરે છે। વાત થઈ રહી છે ઇમામ હુસેનની, તો સત્યની લડાઈ માટે કરબલામાં શહીદ થનાર ઇમામ હુસેનની યાદમાં સમગ્ર ભારત સહિત સુરત શહેરમાં તાજિયા બનાવવામાં આવે છે અને આ તાજિયા મહોરમના 8 ચાંદે શહેરીજનો માટે દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવે છે। જ્યાં સુરતના શહેરી મહોલ્લામાં બનાવવામાં આવતા કલાત્મક તાજિયા તમામ શહેરીજનો માટે ખુલ્લા મૂકવામાં આવે છે। ખૂબ સુંદર અને કલાકૃતિ સાથે જગમગતી લાઇટો સાથે અને કોતર કામોથી બનાવેલ તાજિયા, જેને જોવા માટે શહેરના રાજમાર્ગો પર મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને અદ્ભુત તાજિયાને જોઈ સૌ કોઈ કરબલામાં શહીદ થનાર ઇમામ હુસેનને યાદ કરે છે। સુરત શહેર જે કોમી એકતાના નામે જાણીતું બન્યું છે, તે આવા તહેવારોના લીધે જ શક્ય બન્યું છે અને ખાસ હિન્દુ મુસ્લિમો સાથે તાજિયા જોવા માટે રાજમાર્ગો પર જોવા મળતા હોય છે। તાજિયા જુલુસની જો વાત કરવામાં આવે તો તાજિયા જુલુસ સોમવારની સાંજે જુલુસ સ્વરૂપે શહેરના જાપા બજાર, સરબતપુરા જેવા વિસ્તારોમાં ફરશે અને મંગળવારે મહોરમના 10મા દિવસે એટલે કે આસુરાના દિવસે શહેરના રાજમાર્ગ, ભાગળ 4 રસ્તા, ચોક બજાર સહિત વરિયાવી બજાર, હોડી બંગલા ખાતે પૂરા દિવસ દરમિયાન જુલુસ સ્વરૂપે નીકળશે, જ્યાં હજારોની જનમેદની વચ્ચે આ તહેવારની ઉજવણી
શહાદત ઇમામ હુસેન કરબલાની અમે લોકો જે શહાદત મનાવીએ છીએ એની ખાસ વિશેષતા છે. ઇમામ હુસેન અમે લોકો ઓછામાં ઓછા 1.5 થી 2 મહિના પહેલાંથી અમે અમારું કામકાજ ચાલુ કરી દઈએ છીએ આ તાજિયા બનાવવા માટે, અને ઘણો સમય એમાં લાગી જાય છે. એમાં બધા તરીકેના અમારી પાસે બધા આર્ટિસ્ટો હોય છે, ડિઝાઇન માસ્ટર, ઇલેક્ટ્રિશિયનો, બધા કટિંગ કરવાવાળા, બધા માણસો, બધા જુદા જુદા સ્ટાફ એ લોકોનું હોય છે. એ લોકોના હિસાબે બનાવે. હું 63 વર્ષનો છું. મને પોતાને બી ખબર નથી કે હું કેટલા વર્ષથી આ વસ્તુમાં છું. હું તો બાળપણથી જોતો આવ્યો છું. હું તો એમ જ કહેવા માગું છું કે અમે લોકો જે સુરતના જે રહેવાસીઓ છે એટલા સરસ રીતથી રહીએ છીએ કે એનો કોઈ હિસાબ નહીં. અમે બધા એક જ રીતથી જીવવા માંગીએ કે કોમી એકતામાં અમે લોકો અને બધા એક સાથે ઉજવીશું અમે લોકો મોહરમનો તહેવાર બી. ગણેશ ઉત્સવ બી અમે સાથે મનાવીશું અને તાજિયા ઉત્સવ બી અમે સાથે. મોહરમ પર્વની ઉજવણી કરબલાના મેદાનમાં શહીદ થયેલા હઝરત ઇમામ હુસૈન રદિયલ્લાહુ તાલા અન્હુ તેમજ તેમના સાથીદારો 72 સાથીદારો જે શહીદ થયા તેમની યાદમાં મોહરમનો પર્વ ઉજવવામાં આવે છે. જ્યારે આપણા સુરત શહેરની અંદર આ ગોપીપુરા મોમનાવાડનો વિસ્તાર છે, જ્યાં અંદર અમારા મોહલ્લાની અંદર એક મોટો અખાડો છે. ત્યાંનો તાબૂજ સુરત શહેરનો સૌથી પહેલો બનનારો તાબૂજ છે. અહીંયાથી તાજિયાની પ્રથાની પરંપરા શરૂ થઈ છે, જે લગભગ 250 વર્ષ જૂનો તાબૂજ છે. અને આ જે તાબૂજ તમે કેમેરામાં જોઈ રહ્યા છો, આ ગુલામ મામુનો તાજિયો છે. આને લગભગ 140 થી 150 વર્ષ જેવા
પૂર્ણ થઈ ચૂક્યા છે. મારું માનવું છે ત્યાં સુધી આપણો સુરત શહેર એક મોજીલો શહેર છે અને અહીંયા હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો એકબીજાના પર્વમાં સાથ સહકાર આપે છે, એકબીજાની લાગણીને સમજે છે. અને આપ જોઈ શકો છો કે મોહરમમાં જ તાજિયાની અંદર ઘણા બધા અમારા હિન્દુ ભાઈ બહેનો બાધા આકડી રાખે છે અને માનતા માને છે અને પૂર્ણ થતાં એ લોકો પ્રસાદ લેવા આવે છે, બાધા ચઢાવવા માટે આવે છે. તેવી જ રીતે તાજિયા કમિટી અને ગણેશ ઉત્સવ સમિતિ બંને એકબીજાના પર્વમાં બંનેનું સ્વાગત કરે છે. આપણા પોલીસ ફોર્સના જવાનો, કમિશનર સાહેબશ્રી તેમજ વિવિધ વિસ્તારના પીઆઈ સાહેબશ્રીઓનો અમે આભાર માનીએ છીએ કે તેઓ ખૂબ જ સારી રીતે બંને કોમની વચ્ચે સમન્વય જાળવીને કોમી એકતાનો માહોલ બનાવી રાખવા માટે પૂરતા પ્રયાસો કરે છે. તે માટે પોલીસ ફોર્સનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. जी, ये बात तो सही है कि 200-250 साल से ताजिया बन रहा है और ये ताजिए की व्यवस्था भी ऐसी की जाती है. कई सालों से कई मोहल्ले के रहवासी लोग यहाँ पे आते हैं और 1 महीने भर पहले से यहाँ पे ताजिए का काम शुरू हो जाता है. यहाँ के बच्चे, बड़े बुजुर्ग सब आकर मिलकर यहाँ पे मेहनत करते हैं और ताजिए का पूरा काम करते हैं. इमाम हुसैन जो करबला के अंदर शहीद हो गए थे, उनकी याद में सब यहाँ पे आते हैं और ताजिया बनाते हैं. एक पवीन भाई सोपारी करके एक शख्स थे, उन्होंने यहाँ पे मानता ली थी. उसको कुछ तकलीफ़ थी, जिस्मानी या पैर की किसी भी तकलीफ़ होगी, वो तकलीफ़ थी, तो उन्होंने यहाँ पे मानता ली इमाम हुसैन के ताजिए के ऊपर आकर. तो वो मानता पूरी होने के बाद उन्होंने वो ताजिया शरीफ एक इमाम हुसैन की याद में एक ताजिए के रूप में रख के उन्होंने ये पेश किया. और यहाँ पे ताजिए की एक खासियत ये है कि ताजिया जिस लाड़ी के ऊपर ले जाया जाता है वो स्पेशल ब्रिटिश सरकार गवर्नमेंट ने लंदन से स्पेशल बनवा कर भिजवाया था. वो गाड़ी यहाँ पे आज भी मौजूद है. जिसको देखना हो वो आकर देख सकते हैं. तकरीबन 250 साल से भी ज़्यादा वो गाड़ी आज भी मौजूद है. ना उसको खोला गया है, ना उसको कुछ करा गया है. जैसा है वैसी पोजीशन में आज के दौर में भी आज भी मौजूद है. वो आप आए तो आकर देख सकते हैं. ये ताजिए की विशेषता तो ये है कि हम लोग चांद रात के दिन खोलते हैं, जैसे मुहर्रम का चांद देख के, और 8 दिन के अंदर इसको बना डालते हैं. और ये जूना तो इतना है कि मेरे अब्बा की 95 बरस की उम्र हुई थी, उनके भी नाना ये ताजिया बनाते थे. तो उनके नाना का ताजिया मेरे अब्बा ने लिया और मेरे अब्बा ने 95 बरस तक तो वो रहे, वहाँ तक तो ये बनता रहा. उनके इंतकाल को भी 15 बरस हो गए और अभी तक चल रहे हैं. ताजिए के अंदर खासियत तो बहुत है कि यहाँ तुम किसी भी तरह की मन्नत लो, तुम्हारी मन्नत इंशाल्लाह ज़रूर यहाँ पूरी होगी. ज़ाहिरीन जब ताजिया दोनों दिन हम लोग उठाते हैं
तो लगभग 500 1000 की तादाद हो जाती है, औरत बच्चे बड़े मिला के। और रोड पे निकलती है तो ऐसा लगता है कि एक बड़ा जुलूस जा रहा है। मन्नत उतारने के लिए जब सुबह यहाँ लाइन लगती है कि हम लोग आदमी कम पड़ जाते हैं मन्नत उतारने के लिए, वो इसकी वजह से भीड़ ज़्यादा होती है। जबकि महिला भी छोटा है, अपन बाहर से पब्लिक आ जाती है। वो सांगे भी बहुत जूनी है, कितने साल की उसका मुझे सही अंदाज़ा नहीं, लेकिन वो भी बहुत जूनी है। अब्बा जब जवान थे जब वो सांगे बनाई थी, लेकिन वो सूरत में एक ही तरह की है। अगर देखने जाओ तो उसकी दूसरी मिसाल नहीं मिलेगी। मुहर्रम और गणेश उत्सव दोनों एक साथ आए हैं, आगे भी आके गए। मेरे जब छोटी उम्र थी 15-20 साल की, जब भी आके गए। और हम लोगों ने उस टाइम पे भी गणपति के बाजू में रख के यहाँ फ़ोटो पड़ाया था, वो फ़ोटो आज भी हमारे पास है। और अभी गए साल भी ये उत्सव साथ में हुआ था, तो हमारे माछी समाज वाले भाई लोग आए थे और साथ में लेके हमारे को अक्खा माछीवाड़ लेके गए और गणपति के बाजू से, मंडप के बाजू से लेके गए और मिल समझ के हम लोग सब ने मनाया और मिल समझ के मनाएंगे इंशाल्लाह अभी भी। તાજ્ય કમસે કમ 100 વર્ષ જૂનું છે. આ સ્થાનકથી સૌથી પહેલાં ફોલ્ડિંગનું જે કામ છે એ સ્ટાર્ટ થયું છે, જેમાં આજે મોઇન કહે છે, જે અપ ડાઉન થાય છે, મૂવમેન્ટ થાય છે. આજથી 100 વર્ષથી પહેલાં એટલે કે ફર્સ્ટ સુરતમાં સ્ટાર્ટ અહીંથી થયું છે. સૌથી પહેલાં તો આ તાજ્યું સૌથી ઓછામાં ઓછા દિવસમાં બનાવ્યું છે અને આ અમારી ચોથી પેઢી છે ને 100 વર્ષ તો ઓલ્ડ છે, એકદમ જૂનામાં જૂની આ તાબૂતની સ્થાનક છે અને આ જગ્યા ઉપર તાજબૂત બને છે. અમે મેન 5 માણસો છે ને હવે બીજા પણ છે એમ બધા. ખાસ એવું મારો એક મેસેજ છે કે એક તો કોમી એકતાનું છે કે એક તો તાજિયા પણ છે. આ વર્ષે ગયા વખતે પણ હતા તાજિયા અને ગણપતિ પણ હતા, એમાં પણ આ વખતે પણ એવું જ મેસેજ છે કે કોમી એકતાનો માહોલ બન્યો રહે અને શાંતિપૂર્વક પતી જાય.
ગત વર્ષ 310 જેટલી પરમિટો ઇસ્યુ થઈ હતી. આ વર્ષે પણ આટલી જ પરમિટો ઇસ્યુ થઈ છે. તેમાં તાજિયા, સવારી, ડુલડુલ, પાણીના વાહનો, અખાડા, પરી અને ગોળા મળીને 310 જેટલા પરમિટ ઇસ્યુ થશે. તાજિયા આવનારા કાલ અને પરમ દિવસ 9 તારીખ અને 10 તારીખે શહેરમાં જુલુસ નીકળશે. રાત્રે શહાદતની રાત્રિ છે કાલે 9 તારીખે. ઝાંપાબિહાર સળિયા માર્કેટમાં એકત્રિત થશે. ત્યાં મહાનુભવો આવશે, માજી મેયર, મેયરશ્રીઓ, સંસદ સભ્ય, ધારાસભ્ય ઉપસ્થિત રહેશે. ત્યાંથી તાજિયાના દર્શન કરીને તાજિયા આગળ મોતી સિનેમા, મુંબઈથી નવાબ સાહેબની વાડી, પછી તરત મુંબઈથી મુરગવાન ટેકરા, વાંસપુરા પુલ થઈ દેવડીથી પરત પોતાની સ્થાનક પર જતા રહેશે શહાદતની રાત્રિએ. ત્યારબાદ 10મીએ વિસર્જન જુલુસ એટલે કે યૌમે આશુરાનો દિવસ. તે દિવસે બપોરની જોહરની નમાઝ બાદ પોતાની સ્થાનક પરથી તાજિયા નીકળી ઝાંપાબિહાર એકત્રિત થશે. જે સલાબતપુરા, બેગમપુરા, ચોક બજારના તાજિયાઓ જે મોતી સિનેમા આવશે. મોતી સિનેમાથી રાજમાર્ગથી સીધા ભાગળથી લાલગેટ, ચોકથી મુગલીસરા, ઓડી બંગલા પર ઠંડા થશે અને ચોકના તાજિયા રૂવાલા ટેકરાથી જોડાશે. તેમજ નાનપુરાના તાજિયા ભાગળ પર કોટસફીલ્ડ રોડથી જોડાશે. ને ત્યાં એક ભાગળ 4 રસ્તા ઉપર કોમી એકતાનો મહાકાર્યક્રમ થાય છે, જ્યાં માનનીય મેયર શ્રી સાધુ સંત સ્વામી શ્રી અમૃતાનંદજી મહારાજ, સંત શ્રી રામવિલાસ, સંત શ્રી અમારા સીતારામ બાપુ અને મહાનુભવો, મેયર શ્રી, ધારાસભ્ય, સંસદ સભ્ય ઉપસ્થિત રહેશે. પહેલાં 10 જણા જે આવશે તાજિયાઓ, તેમને ટ્રોફી આ વખતે એનાયત કરવાના છે. અને આવી રીતે કોમી એકતાનો કાર્યક્રમ બી રાખવામાં આવ્યો છે. તાજા વહેલા જુલુસ પૂર્ણ થાય, કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય એ માટે તાજિયા કમિટીએ વ્યવસ્થા કરી છે. કેમેરામેન તોશિફ શેખ સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જાણવા માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.